નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ મેઘરાજા અને જન્માષ્ટમીના મેળાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત. ડ્રોન કેમેરા, સીસીટીવી કેમેરા સહિત પોલીસ વિભાગ દ્વારા મદદ માટે પોલીસ કંટ્રોલ રૂમ. પોલીસ દ્વારા લોકોને ખિસ્સા કાતરવથી સાવધાન રહેવા અપીલ. શ્યામ ઘેલું બન્યું ભરૂચ. કાન્હાના વધાવવા કૃષ્ણ ભક્તો આતુર બન્યા. મંદિરો વિશેષ શણગાર સજાવટ સાથે સજ્જ. ઠેર ઠેર વેચાણ માટે કેળના પાનના ઢગ ખડકાયા. બાળકૃષ્ણના વાઘા, મુગુટ, વાંસળી, મટકી સહિત નાના વાઘા તેમજ શણગારની ભારે ખરીદી. કાનુડાને આવકારવા ભરૂચમાં ઉત્સાહ અને ઉમંગ. કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી માટે વાઘા, મુગટ, મુરલી, પારણાની ભારે ખરીદી. અંકલેશ્વરના ગળખોલ પાટિયા નજીક ડીજીનગરમાં ચાલતા જુગારધામ પર એલસીબીની રેડ. 4.25 લાખથી વધુના મુદ્દામાલ સાથે 9ની અટકાયત. ભરૂચમાં વાલ્મીકી સમાજ દ્વારા જાહેરવીર ગોગાજી મહારાજના છડી ઉત્સવ નિમિત્તે ભજન સંધ્યા યોજાઈ. આમોદના મોટા તળાવના બ્યુટિફિકેશનના કામમાં ભ્રષ્ટાચાર તેમજ ગેરરીતિના આક્ષેપો. કરોડોના કામમાં જૂના પેવર બ્લોક નાખી હલકી ગુણવત્તાની કામગીરી થતી હોવાની બૂમો. રાજપીપળાનું હરસિદ્ધિ માતા મંદિર જન્માષ્ટમીના પર્વના રંગે રંગાયું. મંદિરના ગેટને, ગર્ભગૃહને ઝૂંપડી બનાવી ફુગ્ગાઓ, મોરપીંછ, વનસ્પતિઓના પર્ણડાળથી શણગારાયું. ભરૂચના મેઘરાજા મેળો અને જન્માષ્ટમી પર્વને લઈ ભરૂચ પોલીસ વિભાગ સતર્ક બની ગયો છે. શહેરમાં વધતી ભીડ અને મેળાની ઉજવણીને ધ્યાનમાં રાખી વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મેળા વિસ્તારમાં ડ્રોન કેમેરા અને સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરવા સાથે કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે. સાથે જ મેળાના મધ્ય ભાગમાં ખાસ પોલીસ કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો છે, જ્યાંથી સમગ્ર વિસ્તારમાં નજર રાખવામાં આવી રહી છે. ભરૂચ પોલીસે મેળામાં આવનાર નાગરિકોને ખિસ્સા કાતરા અને તસ્કરોથી સાવચેતી રહેવાની અપીલ કરી છે. ભીડભાડમાં વ્યક્તિગત સામાન, મોબાઈલ અને નાણાંની ખાસ કાળજી રાખવા કરાયો છે. જો મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બને તો તાત્કાલિક નજીકના પોલીસ કર્મચારી અથવા કંટ્રોલ રૂમને જાણ કરવાની સલાહ આપવામાં આવે છે. સુરક્ષા માટે તૈનાત પોલીસ દળ, ટેકનોલોજીનો ઉપયોગ અને નાગરિકોની સતર્કતા આ ત્રિપુટી મેળાને નિરાંતે અને સુરક્ષિત રીતે ઉજવવામાં મદદરૂપ બનશે તેમ માનવામાં આવી રહ્યું છે. દીદી ચાલો ને આપણે જઈએ. બધા ચણિયાચોળી બહુ ફિટ પડે છે. પાછા ફિટ જાડી થઈ ગયા શું? ચાલ આ બધી વસ્તુનું પરમનન્ટ સોલ્યુશન આપો. સાચી દીદી? જી હા, નવરાત્રી આવી રહી છે અને એઝ અ ગુજરાતી આપણી દરેક તૈયારીઓ એડવાન્સમાં ચાલતી હોય છે. તો આ નવરાત્રીએ ચણિયાચોળીનું વારંવાર ફિટિંગ કરાવવા કરતા વેટ લોસ કરી તમારી બોડી શેપમાં લાવો ડોક્ટર જ્યોતિના ગાઈડન્સ અંડર. ડોક્ટર જ્યોતિસ વેટ લોસ ક્લિનિક 21મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે અને અહીં બધા જ ઇક્વિપમેન્ટમાં ડે બાય ડે અપગ્રેડ થયા કરે છે. 2025ના નવરાત્રી પહેલા ન્યૂ એડવાન્સ મશીનથી વેટ લોસમાં ઇમ્પ્રુવમેન્ટ તો થશે જ, સાથે સાથે વધારેમાં વધારે ઇંચ લોસ કરી બેસ્ટ રિઝલ્ટ મળશે. અરે વાહ દીદી, માની ગઈ તમને. હવે હું એકદમ કોન્ફિડન્ટ છું. તમે પણ વેટ લોસ કરી તમારું બોડી શેપમાં લાવવાની તૈયારી આજથી શરૂ કરી દો. ડોક્ટર જ્યોતિના ગાઈડન્સ અંડર આજે જ અપોઇન્ટમેન્ટ બુક કરાવો ડિસ્પ્લે પર આપેલા નંબર ઉપર. એન્ડ વિઝિટ ડોક્ટર જ્યોતિસ વેટ લોસ ક્લિનિક, F116 રંગોલી કોમ્પ્લેક્સ નિયર બિગ બજાર, ભરૂચ. ભરૂચ શહેર અને જિલ્લાના ગામોમાં શેરીએ નંદઘેર આનંદભયનું વાતાવરણ જામી ગયું છે અને કૃષ્ણ જન્મોત્સવના વધામણા કરવા માટે કાનઘેલા ભક્તો આતુર થઈ રહ્યા છે. નંદલાલાના જન્મોત્સવના પવિત્ર પર્વ પર તૈયારીઓને શહેરમાં આવેલા કૃષ્ણ મંદિરોમાં આખરી ઓપ આપી દેવામાં આવ્યા છે. તો કાનુડાના વાઘા, શણગાર, પારણા, કેળના પાનની ધૂમ ખરીદી જોવા મળી હતી. જન્માષ્ટમી પર્વ પર ભરૂચ શહેર અને જિલ્લાના કૃષ્ણ મંદિરો, શ્રીજી મંદિર, આચાર્ય બેઠક, કસક મંદિર, રણછોડજી મંદિર સહિતના કૃષ્ણ મંદિરોમાં રાધા ઘેલા કાનના આગમનને વધાવી લેવા માટે ભક્તો ઉમટી પડશે. મંદિરોમાં વિશેષ શણગાર અને સજાવટ સાથે વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે. ભરૂચ શહેરના બજારોમાં બાળલાલજીની પ્રતિમા તેમજ શણગાર વેચતા વેપારીઓને ત્યાં સવારથી કૃષ્ણ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો હતો. ભગવાન કૃષ્ણના વાઘા, મુકુટ, વાંસળી, મટકી સહિત નાના વાઘા તેમજ શણગાર લેવા લોકો ઉમટી પડ્યા હતા.
શહેરના મુખ્ય બજારોમાં લોકોની ભીડ જોવા મળી હતી. ઠેર ઠેર કેળના પાનના ઢગ ખડકાયા હતા, જ્યાંથી લોકો ઉત્સાહભેર ખરી પાન ખરીદી રહ્યા હતા. ભરૂચ શહેર અને જિલ્લામાં ગામોમાં શેરીએ શેરીએ નંદઘેર આનંદભયોનું વાતાવરણ જામી ગયું છે અને કૃષ્ણ જન્મોત્સવના વધામણા કરવા માટે કાન ઘેલા ભક્તો આતુર બન્યા છે. Welcome to Calorex Future School Bharuch, where innovation meets education and every child is empowered for sustainable dynamic world. At KFS Bharuch, we build future-ready skills, shaping students into innovative thinkers, lifelong learners, and global citizens. Our principal, with her team, drives growth through strategic planning and leadership. We offer bright classrooms, a spacious library, and a composite lab for hands-on science learning. Technology is at the core with AR/VR lab, robotics lab, aerospace lab, and first ever school in Bharuch in AI teaching. Students thrive beyond academics through dance, music, karate, and sports like basketball, volleyball, and more. Through our Yali Green initiative, we teach eco-consciousness aligned with sustainable development goals. Teachers undergo regular NEP-aligned training focusing on FLN, experiential, skill-based, and blended learning. Global partnership with Australia and Ecuador enhance cultural awareness and global exposure. Our social emotional learning program, backed with Puka Book, build empathy, resilience, and emotional strength. Admissions are open for class junior KG to class 10th. Carolex Future School Bharuch, every day a step towards brighter, greener, and more meaningful future. Learning today, leading tomorrow. ભરૂચમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીની ઉજવણી માટે લોકો બાલકૃષ્ણના વાઘા અને પારણાની ઉત્સાહભેર ખરીદી કરી રહ્યા હતા. ભરૂચમાં મંદિરો અને ઘરમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીનો અનેરો થનગનાટ લોકોમાં જોવા મળી રહ્યો હતો. બાલ કનૈયાને પારણે ઝુલાવવા માટેની તૈયારીમાં લોકો વ્યસ્ત બન્યા છે. આ વર્ષે રંગબેરંગી વાઘા, મુગટ, મુરલી તેમજ મનમોહક અવનવા પારણા બજારમાં મળી રહ્યા છે. 15 થી 2000 સુધીની કાનુડાની વિવિધ ચીજ વસ્તુઓ મળી રહી છે. તેથી કનૈયાને પારણે ઝુલાવી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવા માટે લોકો ઉત્સાહભેર ખરીદી કરી રહ્યા છે. દર વર્ષ કરતાં આ વર્ષે કાનુડાને ઝુલાવવા અને જન્માષ્ટમીની ઉજવણીનો ઉત્સાહ લોકોમાં વધુ જણાઈ રહ્યો હોવાનું વિક્રેતાઓ જણાવી રહ્યા હતા. ભરૂચમાં કાનુડાને આવકારવાનો થનગનાટ જોતા ઘરે રહી લોકો શ્રદ્ધા અને ઉત્સાહ સાથે રાત્રિના 12ની પ્રતીક્ષા કરી રહ્યા હતા. તે જોતા જન્માષ્ટમીની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરશે તેમ લાગી રહ્યું છે. જન્માષ્ટમી સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. જન્માષ્ટમી નિમિત્તે અહીંયા કૃષ્ણ ભગવાનના વાઘા, શણગાર, પારણા, કૃષ્ણ ભગવાન તથા એમને લગતી તમામ વસ્તુઓ મળે છે. કેટલી રેન્જ? કૃષ્ણ ભગવાનની સ્ટાર્ટિંગ રેન્જ 80 રૂપિયાથી લઈને 1200-1500 સુધીના આવે છે. પારણા 100 રૂપિયાથી લઈને 2000 સુધીના આવે છે. वाघा 15 रुपया लઈને 1500 સુધીના વાઘા મળે છે. मोबाइल में एक ऐसा फीचर जो आपने आज तक कभी नहीं देखा होगा. इस मोबाइल में है AI एडिट जनी, जिसमें आपको कोई भी फोटो एडिट करना हो तो सिर्फ वॉइस कमांड देना होगा, फिर वो खुद से फोटो एडिट कर देगा. ये है Realme का न्यूली लॉन्च Realme 15 Pro 5G. इसमें है Snapdragon 7 Gen 4 जो स्पीड को बना देगा सुपर फास्ट. इसमें मिलती है 7000 mAh की बैटरी, मतलब आपका फोन तो चलेगा लंबे समय तक और अंडर वाटर फोटोज भी क्लिक कर सकते हो. जिसमें लॉन्च हो चुका है लिमिटेड पार्टी एडिशन, जिसमें मिल रहा है फ्री हेडफोन्स वर्थ ₹2499, वन टाइम स्क्रीन रिप्लेसमेंट और इंस्टेंट कैशबैक अप टू 3000. नए पार्टी एडिशन को आप बुक करवा सकते हो 23 to 29 जुलाई तक और वो आपको मिल जाएगा 30 जुलाई से 4 अगस्त तक. तो आज ही प्री बुक करें Realme 15 Pro 5G बबलू मोबाइल अंकलेश्वर से. फॉर मोर इन्फॉर्मेशन एंड ऑफर्स फॉलो बबलू मोबाइल्स इंस्टाग्राम पेज. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વરના ગડખોલ પાટિયા નજીક ડીજી નગરમાં મકાનના ઉપરના માળે રૂમમાં ચાલતા જુગારધામ પર રેડ કરી 9 જુગારીયાઓને ₹4.25 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના ગડખોલ પાટિયા નજીક ડીજી નગરમાં મકાન નંબર B23ના ઉપરના માળે કિરીટ કુમાર ફળદો ઘણા બધા માણસોને બહારથી બોલાવી પોતાનો જુગાર રમાડી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 1 લાખથી વધુ રોકડા અને 4 વ્હીલર, 2 વ્હીલર તેમજ 8 મોબાઈલ મળી ₹4,28,000નો મુદ્દામાલ કબજે કર્યો અને મુખ્ય સૂત્રધાર કિરીટ કુમાર ફળદુ સહિત અન્ય 8 એવા હિતેશ દાવડા, હસમુખ છાયા, કનુ રોહિત, મહેશ કુમાર પરમાર, જમન બુટાણી, હરસુખ ફળદુ તેમજ વિપુલ ભંડેરી અને કિશોર પાટીલને ઝડપી પાડી જુગાર ધારાની વિવિધ કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ તમે જોઈ શકો છો આટલી મોટી લાઈન ભવ્ય શોરૂમની બહાર. તો ચાલો ચેક કરીએ શું છે. થેન્ક યુ. સર Thank you. આટલી બધી લાઈન શેની છે? ઓહો, તમને ખબર જ નથી, ભવ્યમાં અપ ટુ 50% સેલ ચાલુ થઈ ગયો છે. બસ એની જ આ ભીડ છે. કિડ્સ, વિમેન એન્ડ મેન નું વાઇડ રેન્જ ઓફ કલેક્શન અહીંયા અવેલેબલ છે. બોયઝ વેરમાં શર્ટ, ટી-શર્ટ, જીન્સ, કેપ્રી, ટ્રેક, નાઇટ સૂટ એન્ડ ટ્રેડિશનલ વેર પણ અવેલેબલ છે. એન્ડ ગર્લ્સ વેરની વાત કરું તો ટોપ, જીન્સ, કેપ્રી, શોર્ટ, વેસ્ટર્ન વેર, પાર્ટી વેર એન્ડ એકથી એક યુનિક ડિઝાઇન્સ અવેલેબલ છે. લેડીઝ વેરમાં કુર્તી, કુર્તી સેટ, ડ્રેસ મટીરિયલ, પ્લાઝો સેટ, કોટ સેટ, ચોલી, અનારકલી, શરારા, ક્રોપ ટોપની વાઇડ રેન્જ એન્ડ વેરાયટીઝ અવેલેબલ છે. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, મેન કલેક્શનની વાત કરીએ તો જીન્સ, ટી-શર્ટ, શર્ટ, કુર્તા પજામા, નવાબી સેટ, ફોર્મલ ટ્રાઉઝર, ફોર્મલ શર્ટ, કોટ સેટ બધું જ અવેલેબલ છે. તો વેટ શું કરો છો? આજે જ વિઝિટ કરો ભવ્ય ધ ફેમિલી શોપ, સરદાર પાર્ક 2 ઓપોઝિટ સ્વામિનારાયણ ગુરુકુલ, GIDC અંકલેશ્વર, શક્તિનાથ સર્કલ, ભરૂચ. ભરૂચમાં વાલ્મીકી સમાજ દ્વારા 250 વર્ષથી ઉજવવામાં આવતા જાહેરવીર ગોગાજી મહારાજના છડી ઉત્સવને ધ્યાને લઈ કોઢી યુવક મંડળ અને ધર્મી સોલંકી દ્વારા જાહેરવીર ગોગાજી મહારાજના સોયલા એટલે કે ભજન સંધ્યાનું આયોજન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ ભજન સંધ્યામાં સુરતના સુપ્રસિદ્ધ ગાયક રાજા સૂફી અને તેમના ગ્રુપના મધુર કંઠે ભગવાન જાહેરવીર ગોગાજી મહારાજના જીવન પર આધારિત ભજનોનું રસપાન કરાવવામાં આવ્યું હતું. ભરૂચ લાલ બજાર વાલ્મીકી વાસના નયન મહારાજ દ્વારા પણ પૌરાણિક ઢબે ગવાતા ભગવાન જાહેરવીર ગોગાજી મહારાજના સોયલા સાંભળી ભક્તોની આંખો ભીની થઈ ગઈ હતી અને જાહેરવીર ગીગાજી મહારાજના નામમાં લીન થઈ ગયા. જાહેરવીર ગોગાજી મહારાજ ભજન સંધ્યાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલ્મીકી સમાજના વડીલો, યુવાનો, માતાઓ, બહેનો, ભૂલકાઓ તેમજ ખારવા માછી સમાજના યુવાનો તેમજ ભોઈ સમાજના યુવાનો પણ હાજર રહ્યા હતા. રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલી વગાડે જો. રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલી વગાડે જો. રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલી વગાડે જો. આમોદ મોટા તળાવ ખાતે 56.59 કરોડના ખર્ચે તળાવના બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી છે, જેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો થવા પામ્યા છે. કરોડોના કામમાં જૂના પેવર બ્લોક નાખી હલકી ગુણવત્તાની કામગીરી થતી હોવાની બૂમો ઉઠવા પામી છે. આમોદ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા કોન્ટ્રાક્ટના કામોના બિલ પાસ કરાવવા પાલિકા શાસકો દ્વારા ટકાવારીની માંગણી કરી હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા, જેની હજુ સુધી શાહી સુકાઈ નથી. ત્યાં તો આમોદ નગરપાલિકા હસ્તક ચાલતા મોટા તળાવની કામગીરીમાં જૂના પેવર બ્લોક નાખી મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલતો હોવાનું ધ્યાને આવતા આમોદ નગરમાં ચર્ચાનો પ્રશ્ન બન્યો છે. આમોદ નગરમાં તળાવની બ્યુટિફિકેશનનું જ્યારથી ભૂમિપૂજન થયું છે ત્યારથી જ વિવાદોના વમળમાં ઘેરાયું છે. થોડા સમય અગાઉ સુરત દક્ષિણ ઝોન નગરપાલિકાના અધિકારીઓની ટીમ આમોદ આવી હતી અને તળાવના થયેલા ગેરરીતિના આક્ષેપોને આધીન તપાસ હાથ ધરી હતી, જેમાં કોન્ટ્રાક્ટરને કામની ગુણવત્તા સુધારવા તાકીદ કરી હતી, પરંતુ કોન્ટ્રાક્ટરને તંત્રનો કોઈ ડર ન રહ્યો હોય તેમ જૂના પેવર બ્લોક બેસાડી ગેરરીતિ ચાલુ રાખી હતી. મોટા તળાવમાં રબર મેટલ પણ હલકી ગુણવત્તાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેમજ દિવાલના બાંધકામમાં પણ હલકી ગુણવત્તાની રેતી વાપરવામાં આવી હતી, જેથી તળાવની દિવાલો પણ તૂટી જવા પામી હતી. આ ઉપરાંત તળાવ ફરતી કરેલી લાગેલી રેલિંગ પણ તૂટી ગયેલી હાલતમાં હોવાનું ધ્યાને આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પાલિકા શાસકો દ્વારા કોન્ટ્રાક્ટર પાસેથી પેટ બાંધીને ટકાવારી લઈ લીધી હોય તળાવની કામગીરી બાબતે કોઈ દેખરેખ રાખતું નથી. તેના પગલે ભાજપ શાસિત આમોદ નગરપાલિકાના શાસકો સામે લોકો ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે. અહીંયા તળાવનું કામ અંદાજે 7 કરોડના ખર્ચે નવું થઈ રહ્યું છે. જ્યારથી કામ ચાલુ થયું ત્યારનું ભ્રષ્ટાચાર જ ચાલે છે
અત્યારે અહીંયા જે બ્લોકનું કામ છે તેમાં હવે ટોટલી ભ્રષ્ટાચાર દેખાય છે, કારણ કે નવા અને જૂના બ્લોક મિક્સ નાખે છે, તે છતાં પાછા નવા બ્લોક પણ તકલાદી છે એ ચોખ્ખું દેખાય છે. ને અમારે આગળ ચીફ ઓફિસર સાહેબને નગરપાલિકાના પ્રમુખશ્રીને રજૂઆત કરવી છે કે તમે પણ આ કામમાં કંઈ સંડવાયેલા છો તો તેની કોઈ તમે દેખરેખ નથી રાખતા. તમારી જવાબદારી છે કે જે ગામમાં આટલા મોટા પાયે કામ થઈ રહ્યું છે તેની મેં ટોટલી ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, તો તેનું જવાબદાર કોણ? આગળ પણ આની કમ્પ્લેન કરેલી તો એના વાગે સુરતથી સાહેબો આવેલા અને એમને ઇન્સ્ટ્રક્શન આપેલી કે આ જે કોલમો છે તે વાંકા ચૂકા છે, તોડીને ફરી બનાવવા, પણ એ લોકોએ બનાવેલા નથી ને એક પણ કોલમ ઓળિંબામાંય નથી ને લાઈનમાં પણ નથી ને જે ગ્રીલો બેસાડી છે તે હજુ કામ પૂર્ણ થયા પહેલા જ તૂટવા માંડી છે અને બિલકુલ ખરાબ કક્ષાનું કામ થઈ રહ્યું છે, બિલકુલ ગુણવત્તા વગરનું મટીરિયલ વપરાઈ રહ્યું છે. એટલે આની ઝીણવટપૂર્વક તપાસ કરે એ મારી વિનંતી છે. જે તે લગતા અધિકારીઓ આમાં પૂરતું ધ્યાન આપે. બીજી વાત એ છે કે આટલું મોટું કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહેલ કામની કોઈ દેખરેખ કરવા પણ રાજી નથી. પાલિકામાંથી કોઈ ચીફ ઓફિસર કે કોઈ પણ ઓફિસર જોવા આવતા નથી. આગળ બ્લોકનું કામ પણ એ લોકોએ કરેલું છે, એ ઉબડખાબડ છે, એક સરફેસમાં નથી. તો હજુ કામ પૂર્ણ નથી થયું તે પહેલા જ એ બગડી ગયું છે. તો આ કામ કેવી રીતના થઈ રહ્યું છે તે મને પોતાને ખ્યાલ આવતો નથી. તો આની ઝીણવટપૂર્વક તપાસ કરીને વ્યવસ્થિત કામ પૂર્ણ થતા પહેલા વ્યવસ્થિત રીતે આ કામ પૂર્ણ કરાવવામાં આવે એવી મારી નમ્ર અરજ છે. હોન્ડા નવસર્જન મોટર્સ લાવી રહ્યું છે સ્માર્ટ વર્કશોપ વિથ એક્સપર્ટ હેન્ડ, લેટેસ્ટ ટૂલ એન્ડ ઝીરો હેઝલ એક્સપિરિયન્સ ફક્ત તમારા માટે. સર્વિસીસ જેમ કે સ્માર્ટ બાઇક વર્કશોપ, નવી ટેકનોલોજી અને પ્રોફેશનલ મેકેનિઝમ, જ્યાં દરેક સેવાઓ મળે વિશ્વાસ અને ચોકસાઈ સાથે. એક્સટેન્ડેડ વોરંટી પ્લસ, અચાનકથી આવતા મરમ્મતના ખર્ચાથી બચાવ અને તમે તમારો સફર નિશ્ચિંત કરી શકો. એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ, આખું વર્ષ બાઇકને શ્રેષ્ઠ કાળજી એક સરળ પેકેજમાં. એક્સપ્રેસ સર્વિસ, કારણ કે તમારો સમય અમૂલ્ય છે. સેવા ઝડપથી પૂરી થશે. રવિવાર સેવા, તમારા આરામના દિવસે પણ અમે હાજર. ફ્રી પિકઅપ એન્ડ ડ્રોપ સર્વિસ, હવે 5 કિલોમીટર સુધીની આરામદાયક સેવા તમારા દ્વારે. કમ્પ્યુટરાઇઝ્ડ બાઇક ચેકઅપ, MSC ટૂલ્સથી સચોટ તપાસ, કેમ કે નાની ખામી પણ છૂટી ના જાય. જેન્યુઅન સ્પેર પાર્ટ્સ, એન્જિન ઓઇલ્સ, પરફોર્મન્સ અને આયુષ્યમાં કોઈ સમાધાન નહીં. કસ્ટમર લાઉન્જ, સર્વિસ દરમિયાન તમે આરામથી બેસી શકો. એસી, આરામદાયક બેઠક અને રિફ્રેશમેન્ટ સાથે. હવે બાઇકની સર્વિસીસ કરાવી છે તો હોન્ડા નવસર્જન મોટર્સ પર જ આવજો, કેમ કે અહીંયા બાઇક પણ ખુશ અને બાઇક વાળાઓ પણ. વિઝિટ કરો આજે જ સ્ક્રીન પર આપેલ એડ્રેસીસ પર. રાજપીપળાનું હરસિદ્ધિ માતા મંદિર જન્માષ્ટમી પર્વના રંગે રંગાઈને કૃષ્ણમય બન્યું હતું. સમગ્ર દેશમાં ભગવાન કૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીની ઉજવણીનો થનગનાટ વર્તાઈ રહ્યો છે. ત્યારે રાજપીપળાનું સુપ્રસિદ્ધ હરસિદ્ધિ માતા મંદિર જન્માષ્ટમી પર્વના રંગે રંગાઈને કૃષ્ણમય બન્યું હતું. મંદિરના ગેટને, ગર્ભગૃહને ઝૂંપડી તેમજ કૃષ્ણપ્રિય મોરપીંછના મુગટથી શણગારવામાં આવ્યા હતા. માતાજીને પણ અને મોરપીંછના હારથી શણગાર્યા હતા. માતાજીના મંદિરને વિવિધ વનસ્પતિના પાન, ડાળ, રાધાકૃષ્ણની મૂર્તિ, તસવીરોથી શણગારાયું હતું. મંદિર ગર્ભગૃહને, થાંભલાઓને પણ ફુગ્ગાઓથી શણગારાયું હતું. ભક્તોને માઈ ભક્તિ સાથે કૃષ્ણ ભક્તિ અનોખો શુભગ સમન્વય જોવા મળી રહ્યો હોય. જન્માષ્ટમી પર્વે ભક્તો, નાગરિકો કૃષ્ણ ભક્તિના રંગે રંગાયા હતા. કેવું લાગે અગર ફોન લેવા જઈએ છે ને સરપ્રાઇઝીસ ગિફ્ટ પણ સાથે મળે તો? પુજારા ટેલિકોમ લઈને આવ્યું છે મેગા ઓફર. 15,000 થી 16,000 કે તેથી વધારે કિંમતનો સ્માર્ટફોન ખરીદો અને મેળવો ફ્રી સરપ્રાઇઝીસ ગિફ્ટ પેક. જ્યાં 15,000 સુધીની ખરીદી પર મળશે એક ટ્રાવેલ બેગ, કેબલ પ્રોટેક્ટર, બ્લૂટૂથ સ્પીકર, ટફન ગ્લાસ અને મોબાઈલ સ્ટેન્ડ. 15,000 થી ઉપરના સ્માર્ટફોન પર આ 5 તો મળશે જ, સાથે એક્સ્ટ્રા સરપ્રાઇઝીસ ગિફ્ટ પણ, જેમ કે ડિનર સેટ, સેલ્ફી સ્ટિક, મોન્સૂન કવર, નેકબેન્ડ પણ મળી રહેશે. તમામ ઓફર મુજબ તમે જે ખરીદો તેના પર મળશે આકર્ષક ફ્રી ગિફ્ટ્સ. પણ જો ગિફ્ટ નહીં જોઈએ તો લઈ લો સ્ક્રેચ કૂપન, જેને સ્ક્રેચ કરતાં જ મળી શકે છે સ્પેશિયલ ગિફ્ટ. અને બસ આટલું જ નહીં, દર અઠવાડિયે ઇન્સ્ટાગ્રામ પર થશે લાઈવ લકી ડ્રો, જેના વિનર્સને સ્કૂટી, ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન જેવી ઘણી વસ્તુઓ મળી શકે છે. અગર વાત પ્રીમિયમ ફોન્સની થાય છે તો આઈફોન કોને નથી ગમતો, પણ અહીંયા આઈફોનની ખરીદી પર મળશે આ તમામ ગિફ્ટ્સ અને આઈફોન એડેપ્ટર બિલકુલ ફ્રી. સ્ટોક અને ઓફર લિમિટેડ છે, તો 15 ઓગસ્ટથી ચાલુ થતા આ ઓફરમાં શોપિંગ કરો
કૂપન સ્ક્રેચ કરો, ગિફ્ટ્સ મેળવો અને લાઈવ લકી ડ્રોમાં જીતવાના ચાન્સીસ મેળવો. શોપ નંબર 3, તુલસીધામ શાક માર્કેટ, અપોઝિટ વોટર ટેન્ક, જાડેશ્વર રોડ, ભરૂચ. ઓટો રિક્ષા ચાલકોની 4 વર્ષથી ચાલતી સ્ટેન્ડ અંગેની લડતના અંતે વહીવટીતંત્ર દ્વારા 30 સ્ટેન્ડ માટેની ફાળવણી કરવામાં આવતા પ્રથમ રિક્ષા પાર્કિંગ સ્ટેન્ડનું ઉદ્ઘાટન કરાયું હતું. ભરૂચ શહેરના રોડ રસ્તાઓ પર વાહનોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાતા ટ્રાફિકની સમસ્યા ઓછી થવાને બદલે વધી રહી છે. ભરૂચ જિલ્લામાં 16,000થી વધુ લોકો માટે રોજગારીનું સાધન બની રહેલ ઓટો રિક્ષા ચલાવી રિક્ષા ચાલકો પોતાનું અને પરિવારનું જીવન ગુજરાન ચલાવે છે. ભરૂચમાં વર્ષોથી ટ્રાફિકની સમસ્યાઓને લઈ ઓટો રિક્ષા ચાલકો અને પોલીસ સ્ટાફ વચ્ચે ઘર્ષણ થતા રહ્યા છે. જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન ભરૂચના હોદ્દેદારો અને સભ્યોએ લીગલ ઓટો રિક્ષા સ્ટેન્ડની માંગણી સાથે જિલ્લા વહીવટીતંત્ર સામે માંગ કરી હતી. 4 વર્ષથી ચાલતી વારંવારની રજૂઆતોનું અંતે સુખદ પરિણામ આવ્યું હતું. ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભરૂચ શહેરમાં 30 જગ્યાઓ પર ઓટો રિક્ષા સ્ટેન્ડની ફાળવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે ભરૂચ સ્ટેશન સર્કલ ખાતે ભરૂચ રેલવે સ્ટેશનથી જાડેશ્વર તરફના પ્રથમ ઓટો રિક્ષા સ્ટેન્ડના ઉદ્ઘાટનનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, સામાજિક આગેવાન અરવિંદ સિરાણા, ઠાકોર સમાજના અગ્રણી વિજયસિંહ ઠાકોર, આરટીઆઈ એક્ટિવિસ્ટ રાજેશ પંડિત સહિત વિવિધ પત્રકાર સંગઠનના પ્રમુખો પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને લઈ ઓટો રિક્ષા ચાલકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને ઓટો રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ બેગ મિર્ઝાએ આ પ્રસંગે વહીવટીતંત્ર અને તેમના સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ, એસપી સાહેબ, નગરપાલિકા પ્રમુખ સાહેબ અને એસપી સાહેબે બહુ મહેનત કરી અને ભરૂચ નગરપાલિકાને હંમેશા મેં જાગૃત કર્યું કે અમારે ભરૂચમાં જે ટ્રાફિકની સમસ્યા છે એ ટ્રાફિકની સમસ્યા હટી જાય. આ સુધી ભરૂચમાં કોઈ પણ સ્ટેન્ડ નહોતા, એ ભરમાણસાઈ હતી. ઓન પેપર કોઈ જગ્યાએ સ્ટેન્ડ નહોતા. આજે ઘણી ખુશીની વાત છે કે નગરપાલિકાએ મહેનત કરી, સીટીપીઆઈએ મહેનત કરી અને અમને ભરૂચ શહેરમાં રિક્ષા ચાલકો માટે 30 સ્ટેન્ડ પાસ કરવામાં આવ્યા. આજે અમે એનો લોકાર્પણ કરશું. ભરૂચ રેલવે સ્ટેશનથી જાડેશ્વર સ્ટેન્ડનું અમે લોકાર્પણ કરશું અને પછી અમે બધી જગ્યા અમારી રીતે થોડા સ્ટેન્ડ લગાવીશું. કોઈ વસ્તુ ખોવાઈ જાય, કંઈ મિસપ્લેસ થાય તો રિક્ષા એસોસિએશનમાં જે ગ્રુપમાં મેસેજ આવે છે ને જે રિક્ષા એસોસિએશનના રિક્ષાના ડ્રાઈવરો કે જે લોકોનો જે સહકાર મળે છે એવી મતલબ કે વખાણવા લાયક છે. એક આ બહુ મોટી સેવા છે. ખાસ કરીને રિક્ષાવાળા જે લોકો છે એવી એક ભરૂચ નગરપાલિકાના કે ભરૂચની પ્રજા માટે એક આશીર્વાદ છે. સામાન્ય માણસને કંઈ બી જવું હોય તો સસ્તામાં સસ્તું રીતે જો જઈ શકતા તો રિક્ષામાં જાય. એટલે ટ્રાફિક માટે ઓછી ટ્રાફિકથી લઈને સારી રીતે જઈ શકતા હોય એના માટે રિક્ષા સામાન્યથી સામાન્ય માણસો વાપરે છે. આબિદભાઈ છેલ્લા 4 વર્ષથી આ જિલ્લાનું રિક્ષા એસોસિએશનનું પ્રતિનિધિત્વ કરે છે. ખરેખર એમની જે કાબિલિયત છે કે કાબિલિયત છે. એ પછી રસ્તાના પ્રોગ્રામ હોય, રસ્તામાં ખાડા પડેલા હોય કે કોઈ પણ રસ્તો બગડેલો હોય તો રસ્તાના ખાડાને બેસીને પણ એ વિરોધ પ્રદર્શિત કરે છે. ને એની સાથે સાથે એમનું જે સંગઠન છે એ પણ એમની સાથે ખરેખર ખભા મિલાવીને કામ કરે છે. અને ખાસ તો વાત એ છે કે એમના જે મિત્રો છે એ પત્રકાર મિત્રો છે. આ પત્રકાર મિત્રો પણ એમના ખારો સહયોગ આપે છે. એટલે ખરેખર એમની વાત જે છે તે ઠેઠ ઉપર સુધી પહોંચે છે. એ પછી કલેક્ટરને આવેદનપત્ર આપવાનું હોય કે તાલુકામાં આવેદનપત્ર આપવાનું હોય. વિશ્વ હિન્દુ પરિષદના 61મા સ્થાપના દિવસ નિમિત્તે ભરૂચ શહેરમાં ભવ્ય ધાર્મિક તથા સામાજિક કાર્યક્રમોની શ્રેણી શરૂ કરવામાં આવે છે. આ અંતર્ગત ભરૂચ શહેરના રેવા સેવા સમન્વય સમિતિ સંઘ કાર્યાલય શંભુડેરી નજીક ભક્તિભાવથી સત્યનારાયણ ભગવાનની પાવન કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત મંગલ શ્લોકો તથા વેદ મંત્રોથી કરવામાં આવી. ત્યારબાદ પંડિત દ્વારા સત્યનારાયણ કથા વર્ણવવામાં આવતા ઉપસ્થિત ભક્તજનો ભક્તિભાવમાં તરબતર થઈ ગયા હતા. આ પ્રસંગે ભક્તજનોમાં ધાર્મિક શ્રદ્ધા સાથે આનંદનો માહોલ સર્જાયો. આ પાવન પ્રસંગે મુક્તેશ્વર સ્વામી, વાલ્મીકી સમાજ, ઘુખારા મંદિરના ગાદીપતિ જય મહારાજ, રમેશ રાવલ, ક્ષત્રિય સામાજિક સમરસતા પ્રમુખ ગુજરાત, વીએચપીના ધર્મેશ પટેલ, જિલ્લા મંત્રી રાહુલ પટેલ, શહેર પ્રમુખ હેમંત જાદવ, કૌશિક જોશી, બિપિન પટેલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તદુપરાંત ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભાજપાના મહામંત્રી નિરલ પટેલ સહિતના અગ્રણીઓએ પણ હાજરી આપી હતી.
સૌ એકતા ભાવ સાથે કથાનો લાભ લીધો હતો. આ પ્રસંગે વક્તાઓએ વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાની મહત્તા વિશે વિગતવાર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે 1964માં સ્થાપિત થયેલી વિશ્વ હિન્દુ પરિષદે છેલ્લા 6 દાયકાથી વધુ સમયગાળામાં સમાજ સમરસતા, ધાર્મિક જાગૃતિ, ગૌ સંરક્ષણ, સેવા કાર્યો તેમજ રાષ્ટ્રીય એકતાના ક્ષેત્રે અવિરત યોગદાન આપ્યું છે. આ વર્ષે 61મું સ્થાપના વર્ષ શરૂ થતાં વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો દ્વારા સંસ્થા દ્વારા કરાયેલા કાર્યોને ઉજાગર કરવામાં આવી રહ્યા છે. સમગ્ર કાર્યક્રમમાં ભક્તિભાવ સાથે દેશભક્તિના ગીતો તથા સંકલ્પ ગીતો પણ રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મહાનુભાવોએ સમાજના સર્વાંગી વિકાસ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સત્યનારાયણ કથા સાથે શરૂ થયેલા ઉજવણીના કાર્યક્રમો આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે અને ભરૂચ શહેર તથા જિલ્લામાં અનેક ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓ योजावानी है. बड़े संघर्ष के बाद राम जन्मभूमि मंदिर का जो मंदिर है वो भी आज बन के हमारे दर्शन के लिए तैयार हो गया है और विश्व हिंदू परिषद द्वारा पूरे देश के अंदर चाहे लव जिहाद हो, लैंड जिहाद हो, गौ माता की रक्षा हो, तो बजरंग दल के कार्यकर्ताओं के द्वारा हमारा ये कार्य होता है और सेवा के द्वारा पूरे देश के अंदर सेवा प्रकल्प द्वारा अंतिम पंक्ति के हिंदुओं के साथ सामाजिक समरसता के भाव को लेके विश्व हिंदू परिषद का जो लक्ष्य है, हिंदू सहोदरा सर्वे न हिंदू पतितो भवेत, मम दीक्षा हिंदू रक्षा, मम मंत्र समानता, हिंदू समाज में से विषमता दूर हो, ऊंच नीच ज्ञाति जाति प्रांत के भेद दूर हो, वो संकल्प आज हम करके विश्व हिंदू परिषद का स्थापना दिन मना रहे हैं और सभी को विश्व हिंदू परिषद की तरफ से पूरे हिंदू समाज को शुभकामना प्रदान करते हैं. भारत माता की जय. जय जय श्री राम. ભરૂચ આરટીઓથી લઈને અતિથિ હોટલ સુધીનો રોડ બિસ્માર થઈ જતા વડોદરાના ગ્રામજનોની રજૂઆત તંત્ર દ્વારા કાને ન ધરવામાં આવતા અંતે ગ્રામજનોએ જાતે જ રોડ પરની કબજી વ્યવસ્થિત કરી હતી. ભરૂચ આરટીઓથી લઈને અતિથિ હોટલ સુધીનો રોડ બિસ્માર થઈ જતા 1.5 માસ પૂર્વે હાઈવે ઓથોરિટી દ્વારા રીકાર્પેન્ટિંગની કામગીરી કરવામાં આવી હતી. જોકે વરસતા વરસાદ વડોદરા પાસે રોડની કપચી ઉખાડીને રોડની સાઈડ પર આવી જતા અવારનવાર અકસ્માતો થઈ રહ્યા હતા. જે અંગે ગામના જાગૃત નાગરિકો દ્વારા પંચાયતને 21/7/2025ના રોજ નોટિસ પાઠવવામાં આવી હતી. જો કે પંચાયત દ્વારા કોઈ એક્શન ના લેવામાં આવતા અંતે 15મી ઓગસ્ટના દિવસે ગામના નાગરિકોએ નેશનલ હાઈવે નંબર 48 ઉપર જઈને મારા હાથ જગન્નાથ સમજી જાતે જ કપચી હટાવી રોડને વ્યવસ્થિત કરવા સાથે આગામી દિવસોમાં પ્રજાજનોની હાડમારીના મુદ્દે ગ્રામ પંચાયત કોઈ કામગીરી નહીં કરે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના જૂની તરસાલી ગામે નર્મદા નદીના કિનારે મગરે શ્વાનનો શિકાર કર્યાનો વિડીયો વાયરલ થયો છે. નર્મદા નદીમાં મગરનો વસવાટ જોવા મળે છે ત્યારે એક ચોંકાવનાર દ્રશ્ય મોબાઈલ કેમેરામાં કેદ થયું, જેમાં નર્મદા નદી કિનારે 2 શ્વાન પાણીમાં મસ્તી કરી રહ્યા હતા. તે સમયે અચાનક પાણીમાંથી મગર આવી જતા મગરે એક શ્વાનને પાણીમાં ખેંચી જઈ શિકાર કર્યો હતો, જેનો વિડીયો મોબાઈલ કેમેરામાં આ બાદ કેદ થયો હતો. જેના પગલે નર્મદા નદી કિનારે જતા લોકો સાવચેતી રાખે તે જરૂરી બન્યું છે. દેશના 79મા સ્વાતંત્ર્યતા પર્વ નિમિત્તે ઇન્ડિયન એરફોર્સ સ્ટેશન વડોદરા દ્વારા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એરફોર્સના જવાનો દ્વારા યુનિફોર્મમાં સજ્જ બની બેન્ડ દ્વારા દેશભક્તિને સમર્પિત ગીતો અને મ્યુઝિક વગાડી એક સુંદર બેન્ડ પરફોર્મન્સનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. બેન્ડ પરફોર્મન્સ કાર્યક્રમ આ એરફોર્સના કમાન્ડિંગ ઓફિસર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઓફિસરો સાથે મોટી સંખ્યામાં હાજર પ્રવાસીઓએ આ બેન્ડ પરફોર્મન્સને માણ્યો હતો અને પ્રથમવાર એરફોર્સના જવાનોને મ્યુઝિક વગાડતા પ્રવાસીઓ નિહાળ્યા હતા. અધિકારીઓનું પણ માનવું છે કે જાહેર જનતા વચ્ચે એક એરફોર્સ બેન્ડનું પરફોર્મન્સ થાય અને એક સમન્વય સર્જાય. જવાનોને પણ દેશના આયર્નમેન એવા સરદાર વલ્લભભાઈની પ્રતિમા સ્થળે જાહેર કાર્યક્રમ કરવાનો મોકો મળે એટલે તેઓ ખૂબ ઉત્સાહિત જોવા મળ્યા હતા. ગાંધીનગર ખાતે આયોજિત સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ભરૂચના જીવદયા પ્રેમી યોગેશ મિસ્ત્રીને વન વિભાગ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. ગાંધીનગર અરણ્ય વન ખાતે વન વિભાગ દ્વારા 79મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાજ્યના વિવિધ જિલ્લાના જીવદયા ક્ષેત્રે કાર્ય કરતા વ્યક્તિ વિશેષનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ જિલ્લામાં વન્ય પ્રાણી બચાવનું કાર્ય કરતા નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના સભ્ય યોગેશભાઈ મિશ્રને ગાંધીનગર ખાતે PCCFના ડોક્ટર AP સિંહના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જે ભરૂચના જીવદયા પ્રેમીઓ માટે ગૌરવની વાત કહી શકાય. વાલિયાના સીતારામ સેવા ટ્રસ્ટના ગ્રાઉન્ડ ખાતે રાજ્ય કક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી,
જેમાં કલરવ સ્કૂલના 2 બાળકો સહિત તેજસ્વી તાલાઓ, શ્રેષ્ઠ કર્મયોગીઓ, વ્યક્તિ વિશેષોનું સન્માન કરાયું. વાલિયાના સીતારામ સેવા ટ્રસ્ટના ગ્રાઉન્ડ ખાતે રાજ્ય કક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રમતગમત સહિત વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરી જિલ્લાનું ગૌરવ વધારનાર રમતવીરો, 108 ઇમરજન્સી સ્ટાફ, સાંસ્કૃતિક, ફોરેસ્ટ વિભાગ ટ્રોફી અને શિક્ષણ વિભાગમાંથી શ્રેષ્ઠ દેખાવ કરનારનું પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં તાજેતરમાં છત્તીસગઢ ખાતે સ્પેશિયલ ઓલિમ્પિકમાં નેશનલ ચેમ્પિયનશિપમાં વિજેતા થયેલ ભરૂચ કલરવ સ્કૂલના 2 બાળકો મનદીપ ગોહિલ તેમજ ધ્રુવી મિસ્ત્રીને સન્માનિત કરવામાં આવ્યા હતા. શુગરતીર્થમાં પહેલી વખત શુગરતીર્થ કુમાર શાળાના આંગણમાં રાષ્ટ્રધ્વજ 1 બાળક દ્વારા ફરકાવવામાં આવ્યો હતો. શુગરતીર્થ કુમાર શાળા ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે 1 બાળાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નર્મદા હાઈસ્કૂલના પ્રમુખ કિરણસિંહ બી પરમારે શુગરતીર્થ ગ્રામ પંચાયતની કામગીરી વ્યવસ્થાની ખૂબ સરાહના કરી હતી. ધ્વજવંદન કાર્યક્રમમાં ગામના આગેવાનો, નર્મદા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો, ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આજે આપણે દેશનો 79મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા છે. એ આપણને હકીકત યાદ અપાવે છે કે સ્વતંત્રતા કદી સરળતાથી નથી મળતી. એ પાછળ લાખો સ્વતંત્ર સેનાનીઓના ત્યાગ, અનંત બલિદાનો અને વર્ષો સુધીના અવિરત સંઘર્ષોની કથા છુપાયેલી છે. આજે જ્યારે આપણે તિરંગો લહેરાવીએ છીએ ત્યારે એ માત્ર ઝંડાની પવનમાં એક લહેર નથી, પરંતુ કરોડો દેશવાસીઓના સપનાઓ અને સિદ્ધિઓનો ગૌરવ છે. આ તિરંગો ઊંચો રાખવો એ માત્ર સરકારની જવાબદારી નથી, આપણા સૌની ફરજ છે. ભરૂચની મનોદિવ્યાંગ બાળકોની કલરવ શાળામાં કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શ્રાવણ માસ તહેવારોનો માસ, એમાંય જન્માષ્ટમી એટલે આનંદ આનંદ. ભરૂચની કલરવ સ્કૂલમાં પણ ભૃગુ સહેલી, અર્પણ ફાઉન્ડેશન અને કલરવ મધર ક્લબની બહેનો દ્વારા જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જન્માષ્ટમીની ઉજવણીમાં ભજન મંડળની બહેનો દ્વારા બાળકો સાથે કરવામાં આવી. કલરવના 3 બાળકો કૃષ્ણ બન્યા હતા અને 2 બાળાઓ રાધા બની હતી. ભજનની રમઝટ પછી મટકી ફોડવાનો પ્રોગ્રામ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યા બાદ આરતી અને પ્રસાદનો લાભ સૌએ લીધો હતો. કલરવના નીલાબેન મોદી દ્વારા બાળકોને આ રીતે આનંદ કરાવવા બદલ આયોજક સંસ્થાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. નારાયણ વિદ્યા વિહાર શાળા ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી. શાળાના પૂર્વ પ્રાથમિક વિભાગમાં ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમના બાળકોએ કૃષ્ણ જન્મોત્સવની આગોતરી ઉજવણી કરી હતી, જે અંતર્ગત બાળકો રંગીન કપડામાં આવી બાળગોપાલની આરતી કરી ઝૂલામાં ઝૂલાવી નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કીના નારા સાથે મટકી ફોડી આનંદપૂર્ણ ઉજવણી કરી હતી અને કૃષ્ણ જન્મની ટૂંકી વાર્તા બાળકોએ ધ્યાનથી નિહાળી હતી. નર્સરીના બાળકોએ મુગુટ, શિશુ 1-2ના બાળકોએ વાંસળી તેમજ શિશુ 2ના બાળકોએ મટકી ક્રાફ્ટ પેપરમાંથી બનાવીને ઉજવણી કરી હતી. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સિવિલ હોસ્પિટલની પાસે રહેતા દર્દીઓને તિરંગા તથા કપડાં બિસ્કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. દેશભરમાં 79મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લાના વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લાના તાલુકાઓમાં તિરંગા યાત્રાઓમાં નાગરિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. ત્યારે માનવ સેવા સમિતિના પ્રમુખ રાકેશભાઈ ભટ્ટના સાથ સહકારથી સિવિલ હોસ્પિટલની પાસે રહેતા દર્દીઓને તિરંગા તથા કપડાં બિસ્કીટો આપી પોલીસ મિત્ર ઓર્ગેનાઇઝેશન ટીમ દ્વારા આપી અનેરો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. ટીમના વીણાબેન, ભરૂચ જિલ્લા અધ્યક્ષ રાકેશભાઈ, ઉપાધ્યક્ષ જયેન્દ્રભાઈ, રમેશભાઈ, મહિલા અધ્યક્ષ તેજલબેન, હેમાબેન તથા દીપિકાબેન, અશ્વિનભાઈ સૌએ સાથે જોડાઈને સાથ સહકાર આપ્યો હતો. આમોદ કાછિયાવાડ ખાતે શ્રાવણ વદ 7મના દિવસે શાસ્ત્રોક્ત વિધિ સાથે રામજી મંદિરનો શિલાન્યાસ મહોત્સવ સંપન્ન થયો હતો, જેમાં મોટી સંખ્યામાં રામજી ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રામજી મંદિરના ટ્રસ્ટીઓ સાથે સમાજના આગેવાનો અને કડિયા કારીગરના હસ્તે ઈંટ મૂકી ભવ્ય અને દિવ્ય મંદિર નિર્માણનો શુભારંભ કરવામાં આવ્યો હતો. શિલાન્યાસ મહોત્સવમાં રામજી મંદિરના ટ્રસ્ટીઓ તેમજ આગેવાનોએ પૂજા વિધિમાં ભાગ લીધો હતો. ધમણાદ ગામના વિદ્વાન પંડિત ભાસ્કર મહારાજની શાસ્ત્રોક્ત વિધિ સાથે શિલાન્યાસ વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આરતી બાદ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. શિલાન્યાસ પ્રસંગે શ્રી રામ લખેલા કેસરિયા તોરણોથી મંદિર પરિસરને શણગારવામાં આવ્યું હતું. નૂતન રામજી મંદિરના શિલાન્યાસ પ્રસંગે દાન કરનાર સમસ્ત દાતાઓનો ટ્રસ્ટીઓ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. જાડેશ્વર મહાકાલ સેના દ્વારા ગણેશજીના આગમનની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શિવના શ્રાવણ માસના સમાપન સાથે શિવપુત્ર ગણેશજીનું આગમન થનાર છે, ત્યારે ગણેશ મહોત્સવ આયોજકો દ્વારા ગણેશજીને વાજતે ગાજતે લાવવામાં આવી રહ્યા છે.
જાડેશ્વરના મહાકાલ સેના દ્વારા ગણેશજીના આગમનની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રંગબેરંગી લાઇટો અને ડીજેની સુમધુર ધૂનો સાથે શ્રીજી ભક્તોના જયઘોષ સાથે નીકળેલી આગમન શોભાયાત્રાએ લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર. ભરૂચ મેઘરાજા અને જન્માષ્ટમીના મેળાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત. ડ્રોન કેમેરા, સીસીટીવી કેમેરા સહિત પોલીસ વિભાગ દ્વારા મદદ માટે પોલીસ કંટ્રોલ રૂમ. પોલીસ દ્વારા લોકોને ખિસ્સા કાતરવથી સાવધાન રહેવા અપીલ. શ્યામ ઘેલું બન્યું ભરૂચ. કાન્હાના વધાવવા કૃષ્ણ ભક્તો આતુર બન્યા. મંદિરો વિશેષ શણગાર સજાવટ સાથે સજ્જ. ઠેર ઠેર વેચાણ માટે કેળના પાનના ઢગ ખડકાયા. બાળકૃષ્ણના વાઘા, મુગુટ, વાંસળી, મટકી સહિત નાના વાઘા તેમજ શણગારની ભારે ખરીદી. કાનુડાને આવકારવા ભરૂચમાં ઉત્સાહ અને ઉમંગ. કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી માટે વાઘા, મુગટ, મુરલી, પારણાની ભારે ખરીદી. અંકલેશ્વરના ગળખોલ પાટિયા નજીક ડીજીનગરમાં ચાલતા જુગારધામ પર એલસીબીની રેડ. 4.25 લાખથી વધુના મુદ્દામાલ સાથે 9ની અટકાયત. ભરૂચમાં વાલ્મીકી સમાજ દ્વારા જાહેરવીર ગોગાજી મહારાજના છડી ઉત્સવ નિમિત્તે ભજન સંધ્યા યોજાઈ. આમોદના મોટા તળાવના બ્યુટિફિકેશનના કામમાં ભ્રષ્ટાચાર તેમજ ગેરરીતિના આક્ષેપો. કરોડોના કામમાં જૂના પેવર બ્લોક નાખી હલકી ગુણવત્તાની કામગીરી થતી હોવાની બૂમો. રાજપીપળાનું હરસિદ્ધિ માતા મંદિર જન્માષ્ટમીના પર્વના રંગે રંગાયું. મંદિરના ગેટને, ગર્ભગૃહને ઝૂંપડી બનાવી ફુગ્ગાઓ, મોરપીંછ, વનસ્પતિઓના પર્ણડાળથી શણગારાયું. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.